આજના અમેરિકાના બે એવા મોટા સમાચાર સામે આવ્યા છે જે ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો, એનઆરઆઈ પરિવાર, H1B પ્રોફેશનલ્સ, ટેક કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અને અમેરિકામાં રોકાણ કરનારા દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વના છે. પ્રથમ સમાચાર અમેરિકન કંપનીઓના શેર અને RSUs સાથે જોડાયેલા એક એવા નિયમ વિશે છે જેના વિશે હજુ પણ હજારો ભારતીયોને સંપૂર્ણ માહિતી નથી. જો તમારી પાસે એપલ, માઇક્રોસોફ્ટ, એનવિડિયા, એમેઝોન, ગૂગલ, મેટા અથવા અન્ય અમેરિકન કંપનીઓના શેર અથવા RSUs છે તો આ સમાચાર તમારા પરિવારના ભવિષ્ય સાથે સીધા જોડાયેલા હોઈ શકે છે. જ્યારે બીજા સમાચાર અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને હચમચાવી નાખનાર એક યુ વિઝા ફ્રોડ કેસ વિશે છે, જેમાં એક ભારતીય ગુજરાતી નાગરિકને સજા થયા બાદ અમેરિકામાંથી ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંને સમાચારનો સામાન્ય માણસ પર શું પ્રભાવ પડી શકે છે અને તમારે શું ધ્યાન રાખવું જોઈએ, ચાલો સમગ્ર મામલો વિગતે સમજીએ. સૌપ્રથમ વાત કરીએ અમેરિકન સ્ટોક્સ, RSUs અને એસ્ટેટ ટેક્સના એવા નિયમ વિશે જેના વિશે ઘણા લોકો અજાણ છે. છેલ્લા ઘણા વર્ષોમાં ભારતીયો દ્વારા અમેરિકન શેર બજારમાં રોકાણ ઝડપથી વધ્યું છે. ખાસ કરીને અમેરિકાની મોટી ટેક કંપનીઓમાં કામ કરતા હજારો ભારતીયોને તેમની સેલેરી ઉપરાંત RSUs એટલે કે રિસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ્સ આપવામાં આવે છે. ઘણા લોકો વર્ષો સુધી આ શેર વેચતા નથી અને ધીમે ધીમે તેમની કિંમત લાખો ડોલર સુધી પહોંચી જાય છે. ઉપરાંત ભારતમાં રહેતા ઘણા રોકાણકારો પણ આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ પ્લેટફોર્મ દ્વારા અમેરિકન કંપનીઓના શેર ખરીદી રહ્યા છે. પરંતુ મોટાભાગના લોકો માત્ર શેરની કિંમત વધે છે કે ઘટે છે તેના વિશે વિચાર કરે છે, જ્યારે એક મહત્વપૂર્ણ કાનૂની બાબતને સંપૂર્ણપણે અવગણે છે અને તે છે અમેરિકાનો એસ્ટેટ ટેક્સ. ઘણા લોકો માને છે કે શેર ખરીદ્યા પછી તે તેમના પરિવારને સરળતાથી મળી જશે, પરંતુ અમેરિકાના નિયમો અનુસાર વાત એટલી સરળ નથી. અહીં સૌથી પહેલા સમજવું જરૂરી છે કે અમેરિકન નાગરિકો અને નોન રેસિડેન્ટ ઇન્વેસ્ટર્સ માટેના નિયમો અલગ છે. અમેરિકન નાગરિકો માટે એસ્ટેટ ટેક્સમાં ખૂબ મોટી છૂટછાટ ઉપલબ્ધ હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ અમેરિકાનો નાગરિક નથી અને તેને નોન રેસિડેન્ટ તરીકે ગણવામાં આવે છે તો તેના માટે નિયમો વધુ કડક બની જાય છે. આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે $60,000ની મર્યાદા. જો કોઈ નોન રેસિડેન્ટ વ્યક્તિના અવસાન સમયે તેની અમેરિકામાં આવેલી ટેક્સેબલ સંપત્તિ જેમ કે અમેરિકન કંપનીઓના શેર કુલ મળીને $60,000થી વધુ હોય તો તેના પર અમેરિકન એસ્ટેટ ટેક્સ લાગુ પડી શકે છે. ઘણા નિષ્ણાતો ચેતવણી આપે છે કે ચોક્કસ પરિસ્થિતિઓમાં આ ટેક્સનો દર લગભગ 40% સુધી પહોંચી શકે છે. એટલે કે વર્ષો સુધી મહેનત કરીને બનાવેલી સંપત્તિનો મોટો ભાગ ટેક્સ તરીકે જતો રહેવાનો જોખમ ઊભો થઈ શકે છે. અહીં એક બીજી સામાન્ય ગેરસમજ પણ જોવા મળે છે. ઘણા લોકો કહે છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટેક્સ ટ્રીટી છે એટલે કોઈ સમસ્યા નહીં આવે, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. ભારત અને અમેરિકા વચ્ચેના મોટા ભાગના કરારો મુખ્યત્વે ઇન્કમ ટેક્સ અને ડબલ ટેક્સેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તેનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ આપોઆપ અમેરિકાના એસ્ટેટ ટેક્સમાંથી મુક્ત થઈ જાય. એટલે માત્ર ટેક્સ ટ્રીટીનું નામ સાંભળીને નિશ્ચિત થઈ જવું યોગ્ય નથી. દરેક વ્યક્તિની નાગરિકતા, રહેઠાણ, સંપત્તિની રચના અને અન્ય પરિબળોના આધારે કાનૂની સ્થિતિ અલગ હોઈ શકે છે. બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે જો રોકાણકારનું અચાનક અવસાન થઈ જાય તો પરિવારને તરત જ શેર અથવા રોકાણનો કબજો મળતો નથી. અમેરિકાની બ્રોકરેજ કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા વગર રોકાણ રિલીઝ કરતી નથી. વારસદારોને વિવિધ દસ્તાવેજો, ઓળખ સંબંધિત પુરાવા, કાનૂની પ્રમાણપત્રો અને જરૂરી હોય ત્યાં ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડે છે. ઘણી વખત આ પ્રક્રિયામાં મહિનાઓ લાગી શકે છે. આ દરમિયાન પરિવારને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને જો તે જ રોકાણ તેમના જીવન નિર્વાહનું મુખ્ય સાધન હોય. આ કારણોસર ફાઇનાન્શિયલ પ્લાનર્સ આજે માત્ર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની નહીં પરંતુ એસ્ટેટ પ્લાનિંગની પણ ભારપૂર્વક ભલામણ કરે છે. યોગ્ય નોમિનેશન, માલિકીનું યોગ્ય સ્ટ્રક્ચર, કાનૂની દસ્તાવેજો સમયસર તૈયાર રાખવા અને અનુભવી ટેક્સ અથવા એસ્ટેટ પ્લાનિંગ નિષ્ણાંતની સલાહ લેવી લાંબા ગાળે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. જો તમારી પાસે અમેરિકન કંપનીઓના શેર અથવા RSUs છે
તો તમારી વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર વ્યવસાયિક સલાહ લેવી યોગ્ય રહેશે, જેથી ભવિષ્યમાં પરિવારને અનાવશ્યક કાનૂની અથવા ટેક્સ સંબંધિત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. હવે વાત કરીએ બીજા મોટા સમાચારની, જેણે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ફ્રોડ સામે ચાલી રહેલી કાર્યવાહી ફરી એક વખત ચર્ચામાં લાવી છે. અમેરિકામાં યુ વિઝા મેળવવા માટે નકલી લૂંટનું આયોજન કરવામાં આવ્યું હોવાના કેસમાં ભારતીય ગુજરાતી નાગરિક માતુલ પટેલને સજા ફટકારવામાં આવી છે અને તેને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસ માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી, પરંતુ ઇમિગ્રેશન ફ્રોડ સામે અમેરિકન સરકાર કેટલું ગંભીર વલણ અપનાવી રહી છે તેનો પણ સંકેત આપે છે. તપાસ અનુસાર શરૂઆતમાં એક સ્ટોરમાં થયેલી લૂંટની ઘટના સામાન્ય ક્રિમિનલ કેસ જેવી લાગતી હતી. પોલીસને ફરિયાદ મળી, સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હતું અને સમગ્ર ઘટના સાચી હોવાનું દેખાતું હતું. પરંતુ ફેડરલ તપાસ આગળ વધતા અધિકારીઓને અનેક શંકાસ્પદ બાબતો જોવા મળી. ત્યારબાદ અલગ અલગ સરકારી એજન્સીઓએ પોલીસ રિપોર્ટ, સીસીટીવી વિડીયો, સાક્ષીઓના નિવેદનો અને ઇમિગ્રેશન દસ્તાવેજોની સામસામે ચકાસણી શરૂ કરી. આ ક્રોસ વેરિફિકેશન દરમિયાન કેટલીક ગંભીર વિસંગતતાઓ સામે આવી અને સમગ્ર મામલો ફ્રોડ હોવાનું બહાર આવવા લાગ્યું. તપાસમાં એવો આરોપ મૂકવામાં આવ્યો કે આ બનાવનો હેતુ રોકડ ચોરી કરવાનો નહોતો, પરંતુ અમેરિકાનો યુ વિઝા મેળવવા માટે નકલી રીતે ગુનાની ઘટના ઊભી કરવાનો હતો. યુ વિઝા અમેરિકામાં એવા લોકો માટે બનાવવામાં આવ્યા છે જે ગંભીર ગુનાના સાચા પીડિત હોય અને પોલીસ તપાસમાં સહકાર આપે. આ કાર્યક્રમનો હેતુ પીડિતોને સુરક્ષા આપવાનો અને તેમને આગળ આવીને કાયદા અમલવારી એજન્સીઓને મદદ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ખોટી ઘટના ઊભી કરીને અથવા ખોટા પુરાવા રજૂ કરીને આ લાભ મેળવવાનો પ્રયાસ કરે તો તે ગંભીર ઇમિગ્રેશન ફ્રોડ ગણાય છે. તપાસમાં એવો પણ આરોપ મુકાયો કે કેટલાક લોકો પૈસા આપીને પોતાને પીડિત તરીકે રજૂ કરતા હતા. કેટલાક સ્ટોર માલિકોને તેમની દુકાનનો ઉપયોગ કરવા બદલ વળતર આપવામાં આવતું હતું અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી ઇમિગ્રેશન લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. જો આ પ્રકારના આરોપો સાબિત થાય તો તે માત્ર ઇમિગ્રેશન કાયદાનો ભંગ જ નહીં, પરંતુ ફોજદારી ગુનો પણ બની શકે છે. અમેરિકન સત્તાવાળાઓએ આ કેસ પછી ફરી એક વખત સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આજના સમયમાં ઇમિગ્રેશન ફ્રોડ શોધવો પહેલા કરતા ઘણો સરળ બન્યો છે. હવે માત્ર એક અરજી પર આધાર રાખવામાં આવતું નથી. પોલીસ રિપોર્ટ, કોર્ટ રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ, ડિજિટલ ડેટા, ફોન રેકોર્ડ, ઇમિગ્રેશન ફોર્મ અને વિવિધ સરકારી ડેટાબેઝ વચ્ચે સતત ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે. જો કોઈ માહિતીમાં વિસંગતતા જોવા મળે તો વિગતવાર તપાસ શરૂ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ઇમિગ્રેશન પ્રક્રિયામાં ખોટી માહિતી આપે, બનાવટી પુરાવા રજૂ કરે અથવા ગેરરીતિથી ઇમિગ્રેશન લાભ મેળવવાનો પ્રયાસ કરે તો તેની સામે ગંભીર પરિણામો આવી શકે છે. તેમાં ક્રિમિનલ કેસ, કોર્ટ કાર્યવાહી, ડિપોર્ટેશન અને ભવિષ્યમાં અમેરિકાનો વિઝા અથવા અન્ય ઇમિગ્રેશન લાભ મેળવવામાં લાંબા ગાળાની મુશ્કેલીઓનો સમાવેશ થઈ શકે છે. આવા કેસોની એક મોટી અસર સાચા અને પ્રમાણિક અરજદારો પર પણ પડે છે, કારણ કે જ્યારે આવા કૌભાંડો સામે આવે છે ત્યારે સમગ્ર પ્રક્રિયા વધુ કડક બની જાય છે. પરિણામે સાચા પીડિતોને પણ વધુ દસ્તાવેજો આપવા પડે છે, લાંબી તપાસમાંથી પસાર થવું પડે છે અને તેમની અરજીઓના નિર્ણયમાં વધુ સમય લાગી શકે છે. એટલે થોડા લોકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કૃત્યોનો બોજ અંતે નિયમોનું પાલન કરનાર હજારો અરજદારોને સહન કરવો પડે છે.